પેલા આવો નાથાભાઈ આવો. બોલો હું તેડાવ્યો મને? પેલા બેહો તો ખરા શાંતિથી. બટા પાણી આપજે તો. મારે પાણી નથી પીવું. હું કરવા બોલાવો ઈ કયો ને મને. બોલાવામાં તો બીજું શું હોય? અમારી દીકરીને અહીંથી લઈ જાઓ ને તમારી દીકરીને અહીંયા મૂકી જાઓ. અહીંયા હું અમારે જમાઈના માર ખાવા મૂકી જવી? લે તમે શું મજાક કરો છો? માર ખાવા થોડી મૂકી જવાની હોય. હવેથી આજ એનું ઘર છે એટલે મૂકી જવાનું કહું છું. તમારા છોકરાને કઈ કામ ધંધો કરવો નથી, દારૂ પીને પીને એકલા ભવાડા કરવા ને મારી છોકરીને મારવી. મેં કઈ અહીંયા માર ખાવા આપી છે મારી છોકરીને? અત્યારે મને પસ્તાવો થાય. એની કરતા તો હામા હામી લગ્ન ન કરાવ્યા હોત ને તો સારું હતું. બધા મને કહેતા હતા કે હામા હામી લગ્ન ન કરાય, એ ગમે તારે ડખા જ થાય, પણ હું જ ન માન્યો ને. અને આવી જો મને પેલા ખબર હોત ને કે તમારો છોકરો દારૂડિયો છે તો હું અહીંયા હક પણ જ ન કરે. પણ હવે એ દારૂ નથી પીતો કે દુનો બંધ કરી દીધો એને, અને હવે તો હાવ સુધરી ગયો છે. કામે હોત ને જવા માંડ્યો છે. હાસુ કયો છો ને? નકર હવે મારે છૂટું જ કરી નાખવું છે. હા હાસુ જ કહું છું. સુધરી ગયો એના 3 મહિના થયા. 3 મહિના થયા એના દારૂને હાથ જ નથી ડાયડો. હા તો કાંઈ વાંધો નહીં. 14 ના દિવસે તમે અમારી દીકરીને તેડી જાજો ને વળતી દી પૂનમ ના દિવસે અમે તમારી દીકરીને તેડી જાશું. હારું હારું લ્યો. તમે કહેતા હતા ને કે આ સુધરી ગયો તો આ શું છે? આ લબાડ ને અત્યારે જ ઘરે મરવું હતું. હવે હું ભાજો ઘરે. મારે તમારા કાંઈ સંબંધ જ નથી રાખવો. હવે છૂટું જ કરી નાખવું છે.